કે જ્યાં ન્યૂઝ કેપિટલના અહેવાલની ધારદાર અસર થઈ છે। સીએમ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગની અને પોલીસની ટીમ ત્રાટકી છે। સીએમ હોસ્પિટલમાં તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો છે। તો ન્યૂઝ કેપિટલના સ્ટિંગ ઓપરેશન બાદ હવે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। અહીં ઝોલાછાપ ડોક્ટર છે તે ક્યાંક સારવાર કરતો નજરે પડ્યો હતો, ક્યાંક દીકરાની ડિગ્રી પર જે પિતા છે તે ક્યાંક દર્દીઓની સારવાર કરતા હતા, જેમાં ન્યૂઝ કેપિટલ દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું ને આ સ્ટિંગ ઓપરેશનમાં મોટો ખુલાસો થયો હતો। એ ડોક્ટરનો જે ખેલ છે તે ખુલ્લો પડ્યો હતો ને જે બાદ અમે સતત અહેવાલ પ્રસારિત કર્યો, તમામ અધિકારીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા એ ડોક્ટરના જે હોસ્પિટલની તપાસની માંગ કરી હતી ને આખરે હવે પોલીસ અને જે આરોગ્ય વિભાગની ટીમ છે તે હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ છે ને સતત જે કામગીરીનું સહિત નિરીક્ષણ પણ થઈ રહ્યું છે। હવે હોસ્પિટલ સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી જે એંધાણ છે તે વર્તાઈ રહ્યા છે। તો આપણી સાથે સંવાદદાતા જયેશ લાઈવ જોડાઈ ગયા છે। જે જયેશ, જે ડોક્ટર હતો ક્યાંક દીકરો હતો અને સારવાર પિતા કરતો હતો, ન્યૂઝ કેપિટલના સ્ટિંગ ઓપરેશનમાં આ ખુલાસો થયો, જે બાદ સ્થળ પરથી પણ આપે અહેવાલ બતાવ્યા અને હવે અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। હાલ શું બધું અપડેટ? ચોક્કસથી રોનક, જે પ્રકારે સવારે ન્યૂઝ કેપિટલ દ્વારા જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે સાણંદની જે સીવમ હોસ્પિટલ આવેલી છે કે જેના ડૉક્ટર ઓન પેપર હાર્દિક દવે છે, પરંતુ જે સ્ટિંગ ઓપરેશન છે તેમાં ડૉક્ટર હાર્દિક દવે છે તેમના પિતા યોગેશ દવે છે તે લોકોની સારવાર કરે છે, તેમને દવા છે તે લખી આપવામાં આવે છે ને તેનું નિદાન છે તે પણ તેઓ કરી રહ્યા છે, જ્યારે કે તેની પાસે કોઈ ડિગ્રી છે તે નથી। અને ત્યારે આ બોગસ ડૉક્ટર છે તેનો પર્દાફાશ આપણે કર્યો હતો ને ત્યારબાદ હવે અત્યારે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। તંત્ર અત્યારે જાગ્યું છે ને તપાસના આદેશ છૂટ્યા છે ને તપાસના આદેશના આધારે એસઓજીની જે ટીમ છે, સાણંદ એસઓજી પોલીસની ટીમ, તેને સાથે રાખી અને આરોગ્ય વિભાગના જે તાલુકાના અધિકારીઓ છે તેઓ પહોંચ્યા છે, જેના દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કે પોલીસની ટીમ છે તે અત્યારે પહોંચી છે અને અત્યારે આ જે સાણંદની સીવમ હોસ્પિટલ છે ત્યાં કામગીરી છે તે કરવામાં આવી રહી છે, તમામ ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। આ હોસ્પિટલની બહારનો જે બોર્ડ છે એ તમે જોશો તો ત્યારે જે બાપ અને બેટા જે મલાઈ તારવી રહ્યા હતા ગરીબ દર્દીઓના નામે, ત્યારે અત્યારે પોલીસ એસઓજી પોલીસ છે તેની સાથે રાખીને આરોગ્ય વિભાગની ટીમ પહોંચી છે। જે સ્ટિંગ ઓપરેશન બતાવવામાં આવ્યું હતું તેમાં એ સ્પષ્ટ સાબિત થતું હતું કે યોગેશ દવે છે તે ડૉક્ટરના રૂપે અહીં તમામ દર્દીઓ છે તેનું નિદાન કરતો હતો અને ત્યારબાદ દવા છે તે પણ પ્રિસ્ક્રિપ્શનમાં આપતો હતો અને અત્યારે જે અધિકારીઓ છે તે યોગેશ દવે છે તેમની સાથે બેઠા છે। અત્યારે એક પણ બેડ છે તે નથી ભરેલો જોવા નથી મળી રહ્યો, તમામ જે દર્દીઓ છે તેમને અહીંથી મોકલી દેવામાં આવ્યા છે ને આરોગ્ય વિભાગની જે ટીમ છે તે અહીં પહોંચી છે અને તપાસ કરવામાં આવી રહી છે। જે યોગેશ છે તેની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। આરોગ્ય વિભાગ જે તાલુકા સાણંદનું જે હેલ્થ ઓફિસ છે તેમાં 4 અધિકારીઓ છે તે પહોંચ્યા છે, જેમની અંડરમાં જે CHC સેન્ટરના વડા છે તેઓ મેડમ છે તે પણ અહીં પહોંચ્યા છે ને તમામ પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। જેના આ દ્રશ્યો છે, આ ચેમ્બર જે એડમિન ઓફિસ લખેલું છે ત્યાં તપાસ છે તે કરવામાં આવી રહી છે। આપણા જે વિડીયો હતો તેમાં સ્પષ્ટ યોગેશ દવે છે તે કહી રહ્યો છે કે હું જ ડૉક્ટર છું અને મારા દ્વારા જ તપાસ છે તે કરવામાં આવી રહી છે ને અત્યારે તેની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે આરોગ્ય વિભાગ દ્વારા, જેના એડમિન ઓફિસ છે ને એડમિન ઓફિસમાં આ તમામ જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ડૉક્ટર જે યોગેશ છે તે બની બેઠેલો ડૉક્ટર છે અને તેની પાસે કોઈ પ્રકારની ડિગ્રી નથી, તેમ છતાં પણ નિદાન કરી રહ્યો છે અને ત્યારે આ જે પર્દાફાશ આપણા દ્વારા કરવામાં આવશે ને ત્યારે જે આરોગ્ય વિભાગની ટીમ છે તે પોલીસને સાથે રાખીને પહોંચી છે, તેમની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। જે ન્યૂઝ કેપિટલ દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું છે તે બાબતે પણ છે તે વિડીયો બતાવીને પણ અત્યારે પૂછપરછ કરવામાં આવી રહી છે। ત્યારે પૂછપરછ બાદ જે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા જે ફરિયાદ છે
તે દાખલ કરાવવામાં આવશે એ પ્રકારની આશ્વાસન છે તે તાલુકા આરોગ્ય અધિકારી છે તેમના દ્વારા પણ આપવામાં આવ્યું છે. તેની સાથે જે જિલ્લાના CDHO છે કાપડિયા સર તેમને પણ એ વાત કહી છે કે જો આ પ્રકારે ફલિત થશે કે તેઓએ દવા લખીને આપી છે તો તેમની સામે કાર્યવાહી છે તે નિયમ અનુસાર કરવામાં આવશે ને. એટલે જ્યારે સવારે અહેવાલ પ્રસારિત કર્યો હતો ને તેના કલાકો બાદ જ હવે તંત્ર છે તે જાગી ચૂક્યું છે. ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં જે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા છે તેમણે પણ અગાઉ કહ્યું હતું કે કોઈ પણ બોગસ ડૉક્ટર કે જે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો છે તેમને છોડવામાં નહીં આવે ને. ત્યારે હવે જે પ્રકારે આપણે અહેવાલ પ્રસારિત કર્યો ને ત્યારે આરોગ્ય મંત્રીની વાત ક્યાંક સાચી ઠરી રહી હોય એ પ્રકારનું જોવા મળી રહ્યું છે. તમામ અધિકારીઓ છે તે પહોંચ્યા છે અને પૂછપરછ યોગેશ દવે છે તેની કરવામાં આવી રહી છે ને. અત્યારે પણ જે ઓન પેપર ડૉક્ટર છે હાર્દિક દવે તે અત્યારે પણ હોસ્પિટલ ખાતે ઉપસ્થિત નથી. જી બિલકુલ જયેશ, જે પ્રકારે અહીં સ્થિતિ જોવા મળી હતી કે પુત્ર ડૉક્ટર હતો ને સારવાર પિતા કરતો હતો, જે બાદ હવે આ સમગ્ર જે ખુલાસો થયો છે ને તેમાં ન્યૂઝ કેપિટલના અહેવાલની ધારદાર અસર પણ થઈ. જો હવે આ સમગ્ર તપાસમાં ઠરે કે ખરેખરમાં એ ડૉક્ટર ન હતો ને સારવાર કરતો હતો તો કેવી કાર્યવાહી થઈ શકે? રોનક, ચોક્કસથી આપણે જ્યારે તાલુકા આરોગ્ય અધિકારી સાથે વાત કરી હતી ત્યારે તેમણે પણ કહ્યું હતું અને તેને આપણે સ્પષ્ટ રીતે એ વાત પૂછી હતી કારણ કે આપણું જે સ્ટિંગ ઓપરેશન છે તેમાં જે યોગેશ દવે છે તે આપણા સાથી જે સંવાદદાતા હતા ધર્મેન્દ્ર તેમની સાથે વાતચીત કરતો હતો ને તેમાં તેમણે કબૂલાત કરી કે અહીં હું જ ડૉક્ટર છું, હું જ તમને દવા લખીને આપીશ. અને ત્યારબાદ આપણે જ્યારે યોગેશ દવેને સવારે અહીં આવીને કેમેરા સામે પૂછ્યું ત્યારે તેમણે પણ સ્વીકાર કર્યો હતો કે હા મેં દવા છે તે લખીને આપી હતી, પરંતુ એ દવા તેમનો જે પુત્ર છે હાર્દિક દવે તેને પૂછીને લખી આપી હતી. ત્યારે આ મામલે તાલુકા અધિકારી સાથે વાતચીતમાં એ બાબત આપણે સ્પષ્ટ રીતે પૂછી ને તેમણે પણ કહ્યું હતું કે આ પ્રકારે કોઈ પણ ડૉક્ટર છે અથવા તો જેની પાસે ડિગ્રી છે તે જ આ પ્રકારે કન્સલ્ટિંગ કરી અને દવા લખી શકે છે. જેની પાસે ડિગ્રી નથી તે આ પ્રકારે દવા લખી ન શકે તે બાબત સ્પષ્ટ રીતે તેમણે કહી હતી. અને જે કાર્યવાહીની વાત છે તો કાર્યવાહીમાં હવે SOG પોલીસને ત્યારે સાથે રાખીને રોજકામ કરવામાં આવી રહ્યું છે ને તમામ જે આક્ષેપો અને ખુલાસા થયા છે તેના આધારે પોલીસ ફરિયાદ છે તે પણ દાખલ કરવામાં આવશે. જી બિલકુલ જયેશ, સંપૂર્ણ વિગતો બદલ આપનો આભાર.